હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આ તો નહીં ધોઈને માથું બાથું તો ધોયું છે બહુ દિવસ પછી. મસ્ત તડકો નીકળ્યો હે બા અને આ મસ્ત વિડીયો એડિટિંગ કરી રહી. આ તો મેચિંગ વગરનું પહેરી બધું લીલું ગુલાબી બધું જમાવ કરી. હા આ તો જવાનું હા આવું કે આવો મારે તો ઘેર જ જવું છે. ગાડીમાં બેસીને ઘેર ઉતરવાનું અહીંથી ગાડીથી ગાડીમાં બેસવાનું હા અને તો કાંઈ જઈને ઉતરવાનું હું ઘર ઓગણા આ મેચિંગ વગરનું કા તો મારે છે ને રસોઈ બનાવે ને કે હાડી એકલી બગડે બ્લાઉઝ ને ઘાઘરી બગડે ને એટલા માટે ખાવાનું બનાવતી હોય મારે નવી હાડી બગડી જાય. ઓડી પર પહેરી હતી આવી ને આ પડી કાઢી મૂકી છે કાઢી મૂકી અમે હારી તો ગાઈસ મેં આગળ રસોઈ બનાવવાની છે ને એટલા માટે મેં મેચિંગ વગરનું બધું પહેર્યું હોય જેમ કે બ્લાઉઝ નવું પહેર્યું ઘાઘરી નવી પહેરી હોય અને હાડી જૂની પહેરી જેમ કે હાડી બગડે ને એ ચાલો આ જૂની હાડી બગડે ને એ ચાલે પેલી નવી બહુ ભારે હોય ને એટલે રસોઈ બનાવતા ફાવાય નહીં અને બગડે બી નહીં એટલા માટે નહીં 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 ઓકે તો ગઈ ચલો ત્યાં નવા નીચે જાઉં હું પછી જઈને કપડાં ધોઉં બધું સાફ કરું હાથ તો રૂમમાં એમાં નાયા પહેલાં મારા મસ્ત રૂમ સાફ કરી નાખવો પડશે. તો ગાઈસ હું તો નીચે જતી હતી નીચે ગયા પહેલાં હું આટલું સાફ કરી નાખું મસ્ત જો જે ધૂળ થઈ વાળી પછી બધું જઈને મને કહું તો બધું નીચે મૂકી હો અમારું બસ શું સાફ થઈ ગયું. તો ચલો તને હવે કચરો વાળી નાખીએ મસ્ત એટલું તો સાફ કરી નાખ્યું. તો ગાઈસ મેં તો કચરો બચરો વાળી તો કપડાં લઈને નીચે આવી કચરો મસ્ત હારી દીધો બાકી વાળા બાકી હવે દાદી કપડાં પલાળીએ. દાદી ગુડ મોર્નિંગ. જય માતાજી. એમ ભરું એ શેમ્પુ મારા ના ચાલો તો કાંઈ હું તો નાઈન ફ્રેશ થઈ નીચે આવી ગયું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કિંજલને તો કપડાં ધોવા ચાલુ કરી હોય દાદીને કે જવાનું કપડાં ધોઈ રહ્યા ને તારી રહીશે મારે એકટીયા ધોઈ ના કંકા તંકા ના તોડી નો છે તો ચલો કે સાપણી કરી દઈએ. તૈયાર થઈ ગયો કોલેજ જવાનું હોય ને. ગુડ મોર્નિંગ અંકિત. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. ચમ આખું પાણી આવતા સાપી દઈએ. દિયાબત્તી બી કરવાની છે. ચા ગરમ કરવા તો બધી દિયાબત્તી થાય. તો ગાઈસ કપડાં તો ધોઈને આવીને માથું બાથું ઓરાયું એટલે માથું તો નહીં ઓરાયું અને મોટી મોટી તૈયાર થઈ હું અને અહીંયા દાળ બફાવા મૂકી મેં અહીંયા મસાલા તૈયાર કરી મૂક્યો ટામેટા ને એવું બધું તૈયાર કરી મૂક્યું બફાઈ જાય પછી બંધ કરીએ તમે બધી તૈયારી કરીએ તો બનાવી બધા કરીએ મેમાં ચલો તમે વટાણા ફોલી હવે વટાણા ફોલી મૂકીએ. તો ગાઈસ દાળ તો વંગાળી દીધી ભાત બી મૂકી દીધા દાળ તો ખડી રહીશે અને હવે શાક સમારી રહી શાક વંગાળવાનું હવે
બટાકા વટાણા ને એવું બધું મિક્સમાં બનાવવાનું હોય તો ચલો તમે અંદર દઈએ ભટ્ટા તો ઘરે દાળ ભાતને તો તૈયાર થઈ ગયું અને હવે શાક વંગારીએ મોટા બધા તપેલામાં અને જાજુબેન અહીંયા લોટ બાંધી મમ્મી અહીંયા પટા મારી દે બધું વોશ કરી દે નાનું મોટું તપેલું થોડું મોટું મેચ્યું તો ગાઈસ હું તો અભરી ઉપર ચડી હું એટલે ટેબલ ઉપર ચડી હું મમ્મી નેચો પડે મોટા ચડી હું થાળીઓમાં વાટકીઓ ઓકે વાટકીઓ કિંજલ વાળતા રહો બીજી તો પૂરી કરવાનું ચાલુ કરીએ ને અને તો આવી ગયા નોકરીથી ઘરે મમ્મીને બનાવી નાખું જાતે બેન 2 જણા અમે કરી દઈએ તો જમવાનું બની રહ્યું છે બધું પૂરી ને એવું બધું મમ્મીને બનાવી રહેશે તો કઈ કિંજલ તો પૂરી તળતી હતી હું તળવા મેળના આવ્યો પછી ને ચરાઈ જઈ વણવા બે જઈ દાદી મમ્મી 2 જણા વણવા બે ગયો તો કઈ કિંજલની તો ભાઈ વધી ગયો છે મમ્મીને બધા ને હું ટિફિન હાલતા હોઉં પપ્પાનું ને એમાં તો હજી ભાઈ પહોંચ્યો નહીં નેકળો તો હા પણ ચોક રસ્તામાં બેઠો છે રસ્તા બેઠો છે એવું લાગે હજી પહોંચ્યો ટિફિન આનું હાનો રસ શેરડી કહેવાય તો ગાઈસ અમારે તો રંધવાનું હતું તો રંધાઈ ગયું મસ્ત બધું બની ગયું મમ્મી ખાલી મૂકી રહી અહીંયા પૂરીઓ તળે જઈને અહીંયા ચા મૂકી દીધી હા અને મહેમાન થઈ ગયા અહીંયા બધા મહેમાન ગાડીમાંથી ઉતરી દે ગાઈસ બધા મહેમાન આવ્યા આવો કંદાસી આવો બધા ઠેલું નાખી દીધું આવો માસી આવો આવો અલ્યા મજામાં દી જુડા યસ જુડા તો કહેતી હતી ને કે બે મમ્મી વગર આવી છે હા હા ચકન શિલ્પા આવવાનું રંગી ગનવાનું મોદી સજા જેવું કીધી એ આવવાનું હોશ નહીં હજુ શિલ્પા મામી શિલ્પા કાકી મોઢા નહીં પડ્યો શિલ્પા કાકી મોમાન ઘેર જોઈએ શિલ્પા કાકી મોમાઈ ગયા છે તો ગાઈસ મહેમાન આવી ગયા બધા મહેમાન આવ્યા અહીંયા પથારી કરી મેકી હ પથારી કરી મેકી હ હાલ સજો તો ગાઈસ માં તો ચા ઉકળી જઈ મસ્તન નાખીએ પછી પાણી યાદ નહીં એટલે પડે ઉકળતો થાય ગ્લાસમાં પાણી કાઢી રહી ને એ ચા ઉકળી રહી દાદી હા હો નહીં ચાલો એટલે બધું હોય એક દાળ ભાત શાક હા એવું હશે તો ભાઈ બનાવી દેવું પાણી દીધું ચાવ કરી રહીશું ને એ શરબતની તૈયારી કરી રહીશીએ એવું શું કરતા મમ્મી હે મમ્મીને સારું થયું હે અને જેન શું કરો જેન્સી ઓકે ચા તો બનાવીને આપી દીધી અને શરબત બનાવીને આપું છું જે ચા નહીં પીતા ને એમના માટે બધા ચા પીને બેઠા
કઈ ચા પાણી તો કઈ નાખ્યું અને હવે જમવાનું કાઢ્યું હો તો જમવાનું આટલું જ બનાવ્યું આટલું એક આ તો ઘણું બધું હોય મીઠાઈ લાયા મેં કહ્યું ભાઈ ચલો તમે પેલા ત્યાં ખાવા કે તો ગાઈસ માહે સંજયને જમવા બેઠા હી 3 જણ અને એક બાજુ આઈકન ચાલુ તારક મહેતા જમવા બેઠા અને બધા ભાઈ રહીએ બેઠા મમ્મી માસી કદાસી ને બધા અમે સ્કૂલમાંથી આવી ગયો હા કાઢે આડી આ રમતો તો એકલો પૂરો ભડકે છે જીગર કો ખાવી જીગર કો ખાય નહીં ચલ તો જીગર કો હા એ ટિફિન આલે ને જ્યાં એમને ઈકન નોકરી હા તે આવશે નહીં ભેગા આવશે वो नक्की कि पहले रात के भीगा नहीं हम यार स्पेशल जवा दे जिगर को मारना फायदा पूरा करिए ना હાલથી આવ્યા કેવું લાગ્યું અમારું ઘર આવું मस्त लागे મસ્ત લાગે मस्त लागे હું તારો હે હા એમ કે આ મમ્મી ક્યાં હતું તને બી મમ્મી યાદ આવા નહીં આવતી તને યાદ આવા હા મમ્મી યાદ આવા આદમી તો ખાઈ રહ્યા અને હવે બૈરા માટે પોચ થાળી થઈ જાય ને હા પોચ જાય હા તઈ મમ્મી માસી મામી અને અરે બે પોચ છે ને હા બધી પડી તો કઈ જવાનું તો અહીંયા કાઢ્યું ચલો હેડો જમવા આવીને તરત જો આ તો પૂરીઓ બનવા બેઠા હી હેડો ચલો જમવા હેડો કાઢ્યું ગાઈસ માસી મમ્મી ને કંદાસી 3 જણા જમવા બેઠા પેલો બે હાથ ધોવા જઈ અને અહીંયા બીજી પૂરીઓ તૈયાર થઈ રહી છે આટલી પડતી છે લાગર નાખો ખૂટી હા હું આપું જમવા બેઠા હા જોઈ જા અહીંયા બેજો નહીં આવ કોઈ નહીં આવ ચાલશે તો હતો નહીં 2 દરવાજા કોઈ નહીં આવા ના કોઈ નહીં આવા ના બધા કોલ હા હવે કશું બધા ના પડે બધું ખાઈ જવાનું ભગવતી ભાભી પહેલી વાર આવ્યા છો हां पहले वाला आया तो खाओ હા ખાઈ લેતા એટલે હું આલું કકો તો કઈ જમવા બેસી ગયા બધા માસીને બધો મમ્મી બધા મમ્મીને હવે જમવાનું બધું કરી દે હું તો દાદીને બોલાવા આવ્યો તો જમવા બેસવા માટે બે જખડો અંકાતા કરતા મેં મેં થાળીની ગાડીને લઈ જાઓ જોઈએ ખાવું એ તો જ બેસી જાવ ને કેન્જલ દાદીને કાઢી દો દાદીને કાઢી દો અંકાત બેડ દો અરે તો કઈ જાય તો બધાને જમવાનું ચાલી રહ્યું છે મશીન બધું તો ગાઈસ મમ્મી માસી દાદી બધો જમવા બેઠ્યા ભગવતીભાઈ શર્માતા ના હો શર્મો ना खा शर्म रखो મૂડી ભાભી હું તો જમવા બેઠો છું હવે કિંજલના 2 જણો હવે અમારો વારો આવ્યો છે છેલ્લો આમ કિંજલ પહેલાં આવતી ને તે બધાને ભેગું ખવડાવી દેતો અને હવે તો છેલ્લી 2 હવે બધા ખવડાવી પેલા તો હું નવી એક હું ના હમ હવે તો હું જૂની થી અને હવે તો બધું ખબર હોય પાલું ચોહન ચમચી ચોહન બસ લ્યો અમારે એકલાનું જ ખાવાનું હોય રોટલી જ ખાવામાં તો પૂરી પૂરી ખીભાવતી
કરજે ચોખ્ખું હોય તો મીઠાઈ નહીં ખાઈ ચાલ તો કાંઈ અમે તો બધા જમી રહ્યા ને કિંજલને વાસણ અરે ઓન છે બેહાડ્યા કેવું છે બેહાડ્યા હા બધું કરાય કિંજલને ભગવતી ભાઈ 2 જણા વાસણ કરશે 2 ગયો તમારે ના બે કોક પહેલી વખત આવ્યા ના બે અમાર તો નળગળો ને ગુણ ગળો તમારે બધું એક જ છે મેં આખું એક ગુણ ને બધી ગુણ રાખી અરે જીજા ઉઠી હવે રીજા ચાયા લ્યા ભાઈ ચાયા તને તમે સંગીત ઘરે આવ્યો છો કોલેજ જઈ મમ્મી તો બધું જમવાનું કરી રહી છે હવે અરે કાઢે ના કાઢીને તો હાથ મેલાતા દીધા આવું ચાલો એક મહેમાન તો બધા નીચે આવ્યો તમે આરામ ના કર્યો આરામ ના કર્યો આરામ કરવાનો એવી કોઈ જીતી બેગ લઈ જવાની છે આ એ બેગ લઈને ફરા ના હોય લ્યો બેગમાં બધું કપડો ભર્યો હતો પણ ચાલશે આ કપડો નહીં બીજું તો ગાઈસ કિંજલ તો તૈયાર થઈ રહી છે ને ચો જવાનું અને મારો રૂમ ચોખ્ખો કરીને તો જેવું રમણ ભમણ કરીને ના જતું તમને કહેતા ના આવડ્યું કે મારો રૂમ કે તમે મારો નહીં ના તો ચોક બાને કહે કે રૂમ સાફ કરીને જ જવાનું કે નહીં એવું લાગે તો મારો રૂમ સાફ કરી દેજો તો તમારો નહીં ઊંચા હાથેથી ના પીવાય ઠંડુ જો થાળ ઠંડુ પીવા છે પકડી પકડીને બોલી લે લાવ કશી નહીં રાતે ના અરે ના હોય રાતે બેન કે છે તો બેન જમ નહીં આ મારા રજન પાસ જતા હવે કીધું અરે નવાય વાત આ ના ચલાય ના ના પેલી વખતે જેવું થયું હતું ચાવા બધું ના હોય આવું ગમે વાવણ ગમે એમ જાય આ છેલ્લું વાળું તો ગાઈસ કિંજલને તો તૈયાર થઈ જા કિંજલ દર્શન કરવા મંદિર ભગવતી બાબા મંદિર સંજયજીને બધા બેઠો છે ભાઈ તમે ચમ અંદર બહાર બેઠો તડકામ ને કરું ના તૈયારી કરીએ કે જવાય આપણે ઘેર જ જવું કે બે હો જવાય છે બે હો બે રાત થઈ હો ગાઈસ કિંજલને તો તૈયાર થઈ જાય બે જણા અલગ પણ પીવો છે બાત રસોડામાં ઠંડુ કરીએ ઠંડુ હ કરવું ફુવારો ના મારતી મમ્મી ઉપર એ તારા પૈસા મારા ખિસ્સામાં જ પડી ગયા બાર બડા ચકલન દોણા નાખીએ ને એ ડબ્બામાં પડ્યા લઈ લેજા આપણે બાર ચકલન દોણા નાખીએ ને એમાં શું થયું અમારું પતી ગયું રહેવું નહીં તારો હે ઓયથી થોડો હોય થોડું થોડું જાય ખાલી ઓગળીઓ કરી દે ને બે ચાલો બાસમતી ચૂંટણી કરવાના ચાલો ચાલો કરો ધંધા એ બાસમતી થી કાઢે ચાલો ચાલો મંદિરે ચોખા નાખી દે ચોખા
લઈ જા ચપટી જા તો કઈ સ્કીન જને તો હેડ્યો ઘરે લેकिन चल मारा तरफથી રાખો તમે વાપરો લે મારા તરફથી મારા છે તારા પાછા લીએ તો કઈ વાપરવા નહીં આલે એના પડી જતા નકો કે આટલા ચાલે વાપરવા 70 રૂપિયા તો કઈ બધા કાઢ્યા આવજો સંજયજી હો જય માતાજી ચાલો આવજો કોમ કાજ હોય તો કહેજો અમાર લાયક હો હા આજો જય માતાજી ટાટા કરી દે બાય કોણ ટાટા કરી દે બાય બાય આવજે તો કઈ સ્કીન જલને તો જીયા ઘેર જઈને તો મંદિરે તો ગાઈસ હું તો નોકરીથી સીધો આવી ગયો બજારમાં કિંજલને તો જ્યાં પછી સીધો નોકરી જતો રહ્યો નોકરીથી બજારમાં આવી ગયો અંકિત આવી ગયો છો તો તાળું મારી દીધું પપ્પાએ ના આગળ જઈને ઊભા છે ચલો એક્ટિવાય તૈયાર થઈ જઈ તો નીકળી હવે ઘરે જવા માટે પાપા રાઈન ઊભા થઈ ગયા તો જતો જોયું જમવાનું લાગી દીધું હા પૂરી ખૂટે જ ને પૂરી ખૂટે જ ને પૂરીમાં ઠેકાણું ના પડે તમારે અંદાજ ના આવે ને દાદી બસ ખબર તો ખરા મેં કીધું હું પૂરી લેવું પડે લાગે પૂરી નહીં ખાઈ મારતો કે પરોઠા ખાઈ લે તું ચાલ એ વળી શોખીન છે પાછા પ્યોર રીંગણા આ બાજુ ભાત વગાડ્યા સાદા ભાત છે આ બાજુ ગડ્ડુ કામનો કરી રહ્યો છે શાક છે પૂરી ખા બેજો દાદી ખરો ખાવા નહીં તો કાંઈ મમ્મી બી જમવા બે જઈએ મારે દૂધ કાઢજો ચાલે મેં તો લઈ લીધું ખાઈ લે બાદ દૂધ કાઢજો મેડમ કઈ રીંગણા લીધા છે તો ખાવા આજ મમ્મીને બધા મારા અંગાત બેઠો છે જો હવે લખાઈ દેવાય નહીં તો ભાઈ પપ્પા તો જમવા બે ગયા શું કર્યું મોઢું બુઢું વાળ બળ હોય ને આવ્યું તમે કોસ્કો પહેરવાની જરૂર જ નહીં કોસ્કો પહેરવાની જરૂર જ નહીં કે દાદી હું બે ગયા ખાવા મને યાદ ના તો ગાઈઝ મમ્મી તો ઊંઘી છે દવા બવા નખાઈ રહી છે તો ગાઈઝ મેં તો મોટું મોટું ધોયું ફ્રીજ થઈ ગયા બેઠા છે પપ્પાને બેજમાં એ અંકિત જ શું આવ્યો શું થાય આવે નહીં તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ હું તો કપડાં બપડા બદલી દીધા છે બધાને કહી દઈએ ગુડ નાઇટ આજે 30,000 પણ પીડિયા કેટલા હું આ સરપ્રાઈઝ ખબર નહીં આજ આવ્યા છે 31-32 હજાર આવ્યા ચીજ મેં બહુ વાદના જઈ ગયા છે ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ दादी गुड नाइट सोने का नहीं है थक नहीं लगा खाटलो लाओ लाओ खाटलो तो खाटलो पहला अंदर अयो अंकित गुड नाइट अभी गुड नाइट तो चलो गाइस अपना वीडियो ने करिए छे एंड हमारा वीडियो गम्यो હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ